વડનગરમાં નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન દર વર્ષે 5,000 યુવાનોને મળશે વૈશ્વિક સ્તરની રોજગારીલક્ષી તાલીમ. યુવાનોને રોજગારીલક્ષી કૌશલ્ય અને આધુનિક ઔદ્યોગિક તાલીમ પૂરી પાડવાના હેતુથી વડનગર ખાતે શરૂ કરાયેલા નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન ગુજરાતના ઉર્જામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના સહયોગથી નિર્માણ પામી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ્ડ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અહીં સિવિલ, મિકેનિકલ, ઇન્ડસ્ટ્રીયલ સહિત આશરે 20 વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. દર વર્ષે લગભગ 5,000 યુવાનોને 3 અઠવાડિયાથી 3 મહિના સુધીના સમયગાળાની તાલીમ આપી તેમને રોજગારી માટે સક્ષમ બનાવવામાં આવશે. દેશભરમાં L&T દ્વારા સંચાલિત આવા 9 કેન્દ્રો બાદ વડનગરનું આ 10મું આધુનિક સ્કિલ ટ્રેનિંગ સેન્ટર છે. તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને પ્લેસમેન્ટ અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો પણ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંસ્થાના ક્લાસરૂમ, પ્રાયોગિક લેબ અને વર્કશોપની મુલાકાત લઈ તાલીમ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. કંપનીના અધિકારીઓએ ભવિષ્યની યોજનાઓ અને તાલીમ મોડ્યુલ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. આ પ્રસંગે હરિભાઈ પટેલ, મયંક નાયર, S.K. પ્રજાપતિ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કંપનીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડનગરમાં શરૂ થયેલું આ અત્યાધુનિક સ્કિલ સેન્ટર યુવા સશક્તિકરણ અને રોજગારી સર્જન માટે ગુજરાતનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર ભારત માટે અને ગુજરાત માટે સવિશેષ એક ખૂબ મહત્વનો ઐતિહાસિક દિવસ છે. આજે 4,399 દિવસ પૂરા કરી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પ્રધાનમંત્રી મોદી સાહેબ અત્યારે આપણે જે ધરા ઉપર ઊભા છીએ એ ધરાના જ સુપુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ જે રેકોર્ડ હતો એ બ્રેક કરી અને આગળ વધવાનું, ભારતને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. એવા પ્રસંગે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી યુવાનોને સ્કિલ કરવા માટેનું એક ખૂબ મહત્વનું 20 ટ્રેડ સાથે એમાં સિવિલ, મિકેનિકલ, ઇન્ડસ્ટ્રીયલ જુદા જુદા વિષયોને સાંકળી સ્કિલ માટેનું એક સરસ મજાનું આ સેન્ટર L&Tના સહયોગથી ઊભું થયું છે. લગભગ 5,000 જેટલા બાળકોને વર્ષ દરમિયાન 3 અઠવાડિયાથી લઈ અને 3 મહિના સુધી એમને સ્કિલ બનાવવાનું કામ અહીંયા થઈ રહ્યું છે અને 20 જેટલા ટ્રેડમાં આ સ્કિલ થયેલા યુવાનો ભવિષ્યના ભારતનું નિર્માણ કરવા માટે એ લોકોને તૈયાર કરે અને તૈયાર કર્યા પછી એમને જોબ ઓપોર્ચ્યુનિટી સાથે એમને પ્લેસમેન્ટ સુધી લઈ જવાનો આ ભગીરથ પ્રયાસ આપણા વડનગરમાં ચાલુ થયો છે અને ગુજરાતમાં ચાલુ થયો છે. સમગ્ર ભારતની અંદર આવા 9 જેવા સેન્ટર L&T દ્વારા નિર્મિત છે ને સંચાલિત છે. પરંતુ આ 10મું સેન્ટરની ખાસ વિશેષતા એ છે 20 જેટલા ટ્રેડ અહીંયાથી સ્કિલ બનાવવા માટેના ચાલી રહ્યા છે. L&Tને પણ ધન્યવાદ આપીએ અને ગ્રીન કેમ્પસ માટે અનિલ પરબજી, મીનાક્ષીજી અને તમામ L&T પરિવાર ભારતના ભવિષ્યનું નિર્માણ માટેનો જે પ્રયાસ, પ્રામાણિક પ્રયાસ, નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ થઈ રહ્યો છે એને આપણે સૌ બતાવીએ. ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ઉદ્ઘાટન કરી રહ્યા છીએ.